પરમ કૃપાળુ શ્રીજી મહારાજ, બાપાશ્રી, સમસ્ત સદગુરુઓ તથા અનંત દિવ્ય મુક્તોની આ દિવ્ય સભામાં ઉપસ્થિત સર્વે સંતો તથા આપ સર્વે મુક્તોના ચરણોમાં સાષ્ટાંગ દંડવત પ્રણામ સહિત જય સ્વામિનારાયણ. આજે 14 જાન્યુઆરી 2024 પોષ સુદ ત્રીજ અને રવિવાર. આમ 14 જાન્યુઆરીના મકર સંક્રાંત હોય છે, પણ પંચાંગની રીતે આવતીકાલે છે. પણ ધનુર્માસની પૂર્ણાહુતિ આપણે છત્રીડી ધામે કરી આજે, અને શાકોત્સવ પણ કર્યો આજે. અને ગયા રવિવારની વાત કરું તો થોડીક ટેકનિકલ ખામીના કારણે ગયા વખતે રવિવારે આપણે જે દર રવિ સભાનું પ્રવચન હોય છે લઈ નથી શક્યા. સામાન્યપણે પહેલો રવિવાર હોય છે, પહેલા રવિવારના શ્રી રાજભાઈ વકીલ પ્રવચન આપતા હોય છે, તો આ વખતે એ નથી લઈ શક્યા. તો આપણે એ પ્રવચન જે તૈયાર હતું આમ પણ એ નથી લઈ શક્યા, ત્યારે આજે આપણે એ પ્રવચનને પ્રસ્તુત કરીએ છીએ. તો આવો શ્રી રાજભાઈ. સહજાનંદ સ્વામી મહારાજની જય, બાપા શ્રીની જય, સદગુરુઓ શ્રીની જય, સ્વામિનારાયણ ભગવાનની જય. તીર્થધામ શ્રી અબજી બાપાશ્રીની છતેડી બળદિયા આયોજિતા ઓનલાઈન ટેલી સત્સંગમાં જોડાયેલા આપ સૌ મુક્તોને મારા દંડવતપૂર્વક જય સ્વામિનારાયણ. આપણે પ્રથમના વચનામૃતો નું પાન કરીએ છીએ, વાગોળીએ છીએ. ગઈ વખતે પ્રથમનું 58મું વચનામૃત લીધું હતું, તો પ્રથમનું 59મું વચનામૃત આજ લેવું છે. મુક્તાનંદ સ્વામીના 4 પ્રશ્નો. મહારાજે અસાધારણ પ્રેમની વાત કરી. પહેલો જ પ્રશ્ન મુક્તાનંદ સ્વામીનું છે, ભગવાનની વિશે જે અસાધારણ પ્રેમ તે કેમ થાય? આમ તો મહારાજે પ્રથમના 54માં આપણે આગળ આવ્યું હતું કે મોક્ષનું અસાધારણ કારણ તે શું છે. છેલ્લાના 36માં કલ્યાણનું અસાધારણ સાધન તે શું છે, આપણે એ વખતે વાત થઈ હતી. અને અહીંયા અસાધારણ હેત થાય, સાધારણની અસાધારણ હેત થાય. એનું શું કારણ છે? કારણ કે સારંગપુરના 15મા વચનામૃતમાં મહારાજે ભગવાનને વિશે પ્રીતિ, પ્રેમ, હેત એની વાત કરી. અને કહી દીધું કે એક હરિભક્ત છે, તેને ભગવાનને વિશે અત્યંત પ્રીતિ છે, અને ભગવાન વિના એક ક્ષણ માત્ર પણ રહેવાતું નથી. અને આત્મનિષ્ઠા અને વૈરાગ્ય નથી. બીજો હરિભક્ત છે, તેને આત્મનિષ્ઠા અને વૈરાગ્ય પરિપૂર્ણ છે, અને એને પણ ભગવાનને વિશે પ્રીતિ છે, પણ એની પ્રીતિ પહેલો જે હરિભક્ત છે એના જેવી બહાર જણાતી નથી, ઉદ્ઘોષ જણાતો નથી. એ બેમાં કોણ શ્રેષ્ઠ છે, આવી વાત મહારાજે કરી. એટલે સ્વયં પ્રકાશાનંદ સ્વામીએ કીધું કે એ તો ભગવાનમાં જે અતિશય પ્રીતિ છે એ જ શ્રેષ્ઠ છે. મહારાજ કે જેને આત્મનિષ્ઠા અને વૈરાગ્ય નથી ને, મહારાજ કે જ્યારે વરસાદ ન વરસે ને ત્યારે જે નાના નાના તૃણ જે પૃથ્વી પર હોય ને એ દેખાય નહીં, ઉગે નહીં. પણ જ્યારે અતિશય વરસાદ થાય, રેલ ચાલે, ત્યારે એટલા બધા તૃણ ઉગે કે પૃથ્વી જ દેખાય નહીં. આવો અદ્ભુત દ્રષ્ટાંત મહારાજ આપે. એટલે મહારાજ કે જેને આત્મનિષ્ઠા અને વૈરાગ્ય નથી એવો જે ભક્ત છે, તેને જ્યારે કુસંગનો યોગ થશે ત્યારે ભગવાનની વિશે પ્રીતિ છે એનું ઠેકાણું નહીં રહે. કેટલી જબરદસ્ત મહારાજ વાત કરી. અને એમ થશે કે મારે ભગવાનની વિશે કોઈ કાળે પ્રીતિ હતી જ નહીં. આટલું બધું ડાઉનફોલ મહારાજ કે થવાની શક્યતા છે. એટલે જે જગ્યાએ મહારાજે પ્રીતિ, મહિમા એની જે વાત કરી છે વચનામૃતમાં, એની જોડે આત્મનિષ્ઠા વૈરાગ્યની પણ આવશ્યકતાની ખૂબ વાત કરી છે. કારણ કે એના વગર મહારાજ કે ભગવાનની પ્રીતિનું ઠેકાણું ન રહે. એટલે
ત્યાં સારંગપુરના 15માં એમ કીધું આગળ કે આત્મનિષ્ઠા વૈરાગ્ય છે અને પરિપૂર્ણ છે અને ઉપરથી પ્રીતિ એની બહાર જણાતી નથી. પણ એ ભક્ત એમ સમજે છે આ ભગવાન મારા ચૈતન્ય વિશે, જીવને વિશે અખંડ રહ્યા છે એમ જાણીને ઉપરથી દર્શન શ્રવણાદિકનું આતુરતા જેવું જણાતું નથી, પણ એની પ્રીતિના મૂળ ઊંડા છે. માટે એ હરિભક્ત મહારાજ કે શ્રેષ્ઠ છે. પ્રથમના 19માં પણ પ્રીતિનું જ મહારાજે વાત કરી છે. આ કે ભગવાનને વિશે પ્રીતિ તેનું કામ ભારે છે, આત્મજ્ઞાનનું કામ પણ ભારે છે. એકલી પ્રીતિએ કરીને પણ કામ સરતું નથી અને એકલા આત્મજ્ઞાને કરીને પણ કામ સરતું નથી. એવું કેમ? મહારાજ કે મધના 32માં તો મહારાજ કે જીવ ભગવાનની માયાને તરે અને ભ્રમરૂપ થઈને ભગવાનના ધામમાં જાય એનો મુખ્ય હેતુ, મુખ્ય કારણ શું છે? એ તો ભગવાનને વિશે મહાત્મ્ય છે, ભગવાનની ભક્તિ એ કરીને ભગવાનને જીવ ભગવાનની માયાને તરીને ભગવાનને પામે છે. આત્મનિષ્ઠા અને વૈરાગ્ય તો સહાયરૂપ ઉપકરણો છે, પણ એને કરીને જ કલ્યાણ છે એવું નથી. એના પાડી દીધી આત્મનિષ્ઠા વૈરાગ્યની ગૌણતા કીધી, પણ કોની કમ્પેરિઝનમાં? તો ભગવાનની વિશે જે ભક્તિ, પ્રીતિ, હેત એની કમ્પેરિઝનમાં. પણ એ મહાત્મ્ય સહિત ભક્તિ મહારાજ કહે જોઈએ. જો એ ન હોય તો મહારાજ કહે સમદમાદિક જે કલ્યાણકારી ગુણો જણાય છે તો પણ તે ન જેવા જ છે. સારંગપુરના 5માં કીધું કે વાસના ટાળ્યાનો એવો શો જબરો ઉપાય છે. મહારાજ કે શ્રદ્ધા, હરિહરિજનના વચન વિશે વિશ્વાસ, ભગવાન વિશે પ્રીતિ ને ચોથું મહાત્મ્ય સહિત ભક્તિ. મહારાજ કે એક મહાત્મ્ય સહિત ભક્તિ હોય ને પેલા 3 દુબળા હોય તો પણ આવે છે, અને એ જો ન હોય મહાત્મ્ય સહિત ભક્તિ 3 અતિશય જણાતા હોય તો પણ મહારાજ કે 10-12 વર્ષની કન્યા હોય ને અને ક્ષય રોગ થાય તો કન્યા યુવાન થયા મોર મરી જાય. એમ મહારાજ કે આ ભગવાનની ભક્તિ છે ને એ યુવાન કહેતા એ પ્રેમલક્ષણા ભક્તિનું સ્ટેજ આવ્યા મોર જ મહારાજ કે એમાં પ્રીતિનું ઠેકાણું ના રહે. આવી તો ઘણી બધી જગ્યાએ વાત કરી છે, પણ આ વચનામૃતમાં પ્રથમના 59માં જે અસાધારણ પ્રેમ પ્રીતિ થાય એની વાત કરી. કારણ કે પ્રથમના 19માં જે વાત કરી કે ભગવાન વિશે પ્રીતિનું કામ ભારે છે, પણ પ્રીતિ એકલી પ્રીતિએ કરીને કામ સરતું નથી ને એકલા આત્મજ્ઞાને કરીને કામ સરતું નથી. કેમ કે ભગવાન વિશે એકલી પ્રીતિ હોય પણ આત્મજ્ઞાન ન હોય તો મહારાજ કે ભગવાનમાં પ્રીતિ કરતાં કરતાં બીજા ગમે તેને વિશે, પદાર્થને વિશે એ થઈ જવાની શક્યતા છે. અને જો પ્રીતિ ન હોય ને એકલું આત્મજ્ઞાન હોય તો મોટા ઈશ્વરને ન પામે. મહારાજ કે ભ્રમરૂપ ન થાય. કહેતા ભગવાનના સાધનપણાને મહાત્મ્ય સહિત ભક્તિ વગર ન પમાય. એટલે જ મધના 65માં મહારાજ કે સુખદેવજી હતા, બ્રહ્મ સ્વરૂપ થયા હતા તો પણ શ્રી કૃષ્ણ ભગવાનની ભક્તિ અતિશય પ્રેમે કરીને કરતા આવા. શ્રીમદ ભાગવતને ભણતા આવા મહાત્મ્ય સહિત ભક્તિ. એટલે મહારાજે બહુ જબરી વાત કરી કે આત્મજ્ઞાની વૈરાગ્ય હોય એને માયિક પદાર્થમાં તો ક્યાંય બંધન થાય નહીં, કાયિક પદાર્થમાં પણ બંધન તો થાય નહીં. પણ જો ભગવાનની મહાત્મ્ય સહિત ભક્તિ ન હોય તો મહારાજ કે ગમે તેવા સારા બહુ પ્રકારના ભોજન ને વ્યંજન કર્યા હોય પણ જો એમાં એક લવણ ન હોય તો મહારાજ કે બધા નકારા થઈ જાય છે. એમ એકલું બ્રહ્મ જ્ઞાન મહારાજ કે નકારું છે. આ બધી જગ્યાએ મહારાજે મહાત્મ્ય સહિત ભક્તિનું ખૂબ ઇમ્પોર્ટન્સ, મહિમા બતાવ્યો છે. તો એવો જે ભગવાન વિશે હેત, પ્રેમ, ભક્તિ એ અસાધારણ કેવી રીતે થાય એવો પ્રશ્ન આ પ્રથમના 59ના વચનામૃતમાં છે. આપણે પ્રથમનું 44માં લીધું હતું, એમાં પણ પહેલો જ પ્રશ્ન મહારાજે પૂછ્યો બ્રહ્માનંદ સ્વામીને કે ભગવાનની વિશે જે સ્નેહ હોય તેનું શું રૂપ છે? સ્નેહ. અહીંયા પ્રીતિ કીધી, કોઈ જગ્યાએ પ્રેમ કીધો, કોઈ જગ્યાએ અહીંયા પ્રેમનો શબ્દ વાપર્યો, અસાધારણ પ્રેમ. તો મહારાજ બ્રહ્માનંદ સ્વામીને ઉત્તર કરવાનું કીધું, પણ બ્રહ્માનંદ સ્વામીને મહારાજ પાસે કરાવો તો બ્રહ્માનંદ સ્વામીને મહારાજે ટીંખણ કરીને કીધું હસીને કે તમે જે પિંડ બ્રહ્માંડથી નિષ્પૃહ રહેવું એ તો
વૈરાગ્યનું સ્વરૂપ છે. પણ ભગવાનને વિશે સ્નેહ તો એનું નામ કે ભગવાનની અખંડ સ્મૃતિ રહે. પ્રથમના 57માં પણ આપણે વાત થઈ હતી કે મુક્તાનંદ સ્વામીના પ્રશ્નમાં કે સ્નેહનું રૂપ કે સ્નેહને વિશે કોઈ મહારાજ કે કોઈ વિચાર ન જોઈએ અને ગુણે કરીને સ્નેહ કર્યું હોય ને તે ગમે તારે અવગુણ દેખે તારે ટળી જાય. એ વખતે વાત થઈ હતી મહારાજ કે કયા ગુણ કે ઉપરલા ગુણ, પણ જેવા જ મહાત્મ્ય સહિત યથાર્થ દિવ્ય ભાવે સહિત મહિમા જાણીને મહારાજ કે એવા ગુણે કરીને જો હેત થયું હોય તો સારંગપુરના બીજામાં કીધું એ પ્રમાણે મહારાજ કે હેત ટળે નહીં. એટલે મહારાજ કે હેત ભગવાનને વિશે મૂઢપણે કરવું એવું 57માં આપણે આવ્યું હતું. પણ એના કરતાં સમજણનું અંગ મહારાજે વખાણ્યું છે. એ સમજણ એ મહિમારૂપી વિચારની વાત મહારાજે આ વચનામૃતમાં કરી છે કે અસાધારણ પ્રેમ થાય તેનો શું હેતુ છે. એટલે મહારાજ કે પ્રથમ તો એવો વિશ્વાસ જોઈએ જે આ ભગવાન આ મને મળ્યા છે તે નિશ્ચય જ ભગવાન છે. કેટલી જબરી વાત કરી. પ્રથમ તો વિશ્વાસ જોઈએ કે આ મને મળ્યા છે તે નિશ્ચય ભગવાન છે. કાર્યાણીના બીજા વચનામૃતમાં પહેલો પ્રશ્ન છે કે 2 પ્રકારના હરિભક્ત છે. એક હરિભક્ત છે તેને ભગવાનનો નિશ્ચય છે અને સંતનો અવગુણ આવે છે પણ ટળી જાય છે, પણ રહેતો નથી. આવે છે ખરો, ગુણ અવગુણ આયા કરે છે. અને બીજો છે એને કોઈ દિવસ અવગુણ આવતો જ નથી. તો પહેલાને જેને અવગુણ આવે છે એ ટળી જાય છે. કેમ? કારણ કે એણે એમ જાણ્યું છે જે આવા સંત બ્રહ્માંડમાં બીજે ક્યાંય નથી અને આ ભગવાન જેવો બીજો કોઈ ભગવાન નથી. આવો શબ્દ મહારાજે પોતા માટે મૂક્યો છે કાર્યાણીના બીજામાં. પોતે પોતાનો મહિમા કીધો કે આ ભગવાન સિવાય બીજો કોઈ ભગવાન નથી. આ સંત જેવા બ્રહ્માંડમાં બીજા કોઈ સંત નથી. એટલે મૂકીને ક્યાંય જવાતું નથી. અવગુણ આવે છે, ટળી જાય છે, પણ હવે આવે છે એની બુદ્ધિમાં શું દોષ છે? ભગવદાનંદ સ્વામીએ તો કીધું કે એની બુદ્ધિ શાપી જ છે. મહારાજ કે ઠીક કહે છે, જગતમાં એમ નથી કહેતા કે આને કોઈનો ફટકાર લાગ્યો છે એમ. એટલે ભગવાનનો વિશ્વાસ એની જે અહીંયા વાત કરી કાર્યાણીના બીજામાં, આ ભગવાન મને મળ્યા છે એવો બીજો કોઈ ભગવાન નથી. એટલે એ વિશ્વાસની મહારાજ અહીંયા વાત કરી. એવો વિશ્વાસ હોય કે આ મને મળ્યા છે નિશ્ચય જ ભગવાન છે. ભગવાન તો છે પણ કેવા? તો મહારાજ કહે સર્વોપરી. કેવા? તો એની આગળ મહારાજ વાત કરે છે. ભગવાનને વિશે આસ્તિકપણું હોય. આ આસ્તિકપણું હોય, પણ આસ્તિકપણું તે શું? તો બાપાશ્રીએ પહેલા ભાગની પહેલી જ વાત છે આસ્તિકપણું, નાસ્તિકપણું શું? આમ સ્થૂળ દ્રષ્ટિએ તો ભગવાનને જે માને નહીં, કર્મને સાચા કે ભગવાન સિવાય બીજાને કરતા કે અનંત ભગવાન પોતાને મતે માન્યા હોય, જે વાત મહારાજે મધના 18 વચનામૃતમાં કરી વેદાંતિની અને નાસ્તિકની, એ 2 મોટા મહારાજ કહે બહુ સૌથી મોટા કુસંગ છે. જગતમાં જેટલા કહેવાય છે એટલા સર્વેથી મોટા કુસંગ છે. શુષ્ક વેદાંતિ અને નાસ્તિક. એટલે મહારાજે એમ કીધું કે નાસ્તિકપણું અને પ્રથમના 48ના રહસ્યાર્થમાં એક જ પ્રશ્ન છે રહસ્યાર્થમાં કે ભગવાનની પ્રાતઃકાળે પૂજા કરવી અને પછી એમ માગવું કે હે મહારાજ કુસંગ થકી રક્ષા કરજો. એ કુસંગ 4 પ્રકારના છે: શક્તિપંથી, કુડાપંથી, વેદાંતિ અને નાસ્તિક. ત્યાં પણ નાસ્તિકની જે વ્યાખ્યા કરી એ જ વાત બાપાશ્રીએ ખૂબ ડિટેલમાં પહેલા ભાગની પહેલી વાતમાં કરી છે કે ભગવાનને અંતર્યામીપણે જાણે અને આશરો કર્યો હોય, બરાબર, એ નાસ્તિકપણા ના હોવું અને આસ્તિકપણું હોવું એની પરાકાષ્ઠા છે. કેવી રીતે? તો ભગવાનને જેણે અંતર્યામી જાણ્યા હોય એ કોઈ દિવસ ભગવાનની આજ્ઞા વિરુદ્ધ કે સંકલ્પ કરે નહીં. કેમ? કે ભગવાન જેવા અક્ષરધામમાં છે તેવા જ મનુષ્ય રૂપે ને તેવા જ ચિત્ર પ્રતિમા રૂપે છે, બરાબર છે. પણ જો ભગવાન પ્રત્યક્ષ હોય અને પ્રગટ હોય તો પ્રગટ હોય તો ખાલી મૂર્તિ રૂપે મંદિરમાં જ પ્રગટ છે એવું તો છે નહીં. કારણ કે પ્રગટ છે ને પ્રત્યક્ષ છે કહેતા આંખ સામે કહેતા બધે જ છે. ભગવાન તો
જો આજ્ઞા વિરુદ્ધ સંકલ્પ કરીશ તો ભગવાન તો જાણે છે. આ આસ્તિકપણાની વાત મહારાજે બાપાશ્રીએ કરી. અને જ્યારે આવું આસ્તિકપણું આવે ત્યારે બાપા કે થતા ઘાટને ટાળી નાખે, બેસાડી દે, ઘાટ પૂરો કરવા દે તો એ નાસ્તિકપણું છે. અને એમ કીધું કે છૂપું નાસ્તિકપણું. એટલી દિવ્ય ભાવમાં મહારાજ અને મોટા મુક્તોએ કસર કીધી. આસ્તિકપણાની નાસ્તિકપણાની વાત કેટલી સૂક્ષ્મ બાબતોને બાપાશ્રીએ ભણી લીધી છે. તો ભગવાનનું આસ્તિકપણું હોય, પ્રગટ ને પ્રત્યક્ષ. આ પ્રત્યક્ષની વાત હમણાં આગળ વિસ્તારથી ઓર બાપાશ્રી આ જ વતનાવનમાં સુંદર કરી છે. તો પહેલાં તો વિશ્વાસ હોય ને પછી આસ્તિકપણું હોય અને ભગવાનને કરતા જાણે અને ભગવાનના જે અસંખ્ય ઐશ્વર્ય તેને જાણે. અને મહારાજ કે પ્રત્યક્ષ ભગવાનને કેવા જાણે તો પુરુષ, કાળ, કર્મ, માયા, 3 ગુણ, બ્રહ્માદિક દેવ ઇત્યાદિ કોઈને કરતા જાણે નહીં, ભગવાન પુરુષોત્તમ નારાયણને જ કરતા જાણે. એવી રીતે મહાત્મ્ય સોતો જે પ્રત્યક્ષ ભગવાનને વિશે જે નિશ્ચય, તે જ મહારાજ કે અસાધારણ પ્રેમ થાય એનો હેતુ છે. આ પ્રત્યક્ષ શબ્દનો અર્થ બાપાશ્રીએ ખૂબ સુંદર કર્યો છે કે પ્રત્યક્ષ કેવી રીતે, પ્રત્યક્ષ કેવી રીતે જાણવા. કારણ કે સ્વાભાવિક રીતે બાપાશ્રી જે સ્પષ્ટતા કરી છે પ્રથમના 9માં કે પરોક્ષ શાસ્ત્રમાં પ્રતિમા ઉરુકાળે કલ્યાણ કરે, કહેતા લાંબા સમયે કલ્યાણ થાય. અને ઉરુકાળ વાચક જે કલમ છે તે શ્રીમુખે નાબૂદ કરી છે. કહેતા શ્રીજી મહારાજે ભગવાન સર્વોપરી સ્વામિનારાયણ ભગવાને એ કલમ નાબૂદ કરી દીધી. શું કે પ્રતિમા પૂજકને જે કનિષ્ઠ કીધો છે પરોક્ષ શાસ્ત્રમાં, અહીંયા પ્રતિમા પૂજકને શ્રેષ્ઠ કીધો છે. સમજણમાં દિવ્ય ભાવ લાવીને જે આશરો કરે એને શ્રેષ્ઠ કીધો છે ચિત્ર પ્રતિમાનો. તો પ્રથમના 59માં એવી રીતે મહાત્મ્ય શું તો પ્રત્યક્ષ ભગવાનનો નિશ્ચય. પ્રત્યક્ષ શું તો બાપા કે શ્રીજી મહારાજે સંકલ્પ કર્યો એમને મનુષ્ય સ્વરૂપે જુઓ. આ જબરદસ્ત વાત છે. આપણે તો કેટલી વાર વાંચી ગયા, પણ આનું જ્યારે મનન કરીએ ત્યારે એમ થાય છે કે હો કેવી જબરી વાત છે. આમ તો આપણે જાણીએ છીએ કે આખી સૃષ્ટિ સંકલ્પની જ છે. ભગવાન સંકલ્પ કરે, વાયા પ્રેરણા થાય, મૂળ અક્ષરાદિકથી માંડીને બધાને. પુરુષ માયાને પ્રેરે અને માયામાંથી અનંત કોટી પ્રધાન પુરુષ રૂપી બ્રહ્માંડો ઉત્પન્ન થાય. કેવી રીતે થયા તો કે સંકલ્પથી. મહારાજે સંકલ્પ કર્યો તો સંકલ્પની સૃષ્ટિ. એ જ મહારાજ કે 56માં કીધું કે મંદા 64માં 50 કરોડ યોજન જાળી જે પૃથ્વી તે પ્રલય સમય પરમાણુ રૂપ થઈ જાય. ભગવાનની યોગ માયાએ કરી. એટલે એવી જે 14 લોકની પૃથ્વી છે, બરાબર, એ જળના એક મહારાજ કે જળમાં છાણાની પેડે તરે છે. પ્રથમના 56માં મહારાજ કીધું. કેવી જબરી વાત કરી. પણ ભગવાને સંકલ્પ કર્યો અને સંકલ્પ માત્રથી સૃષ્ટિ કરી. એ જ ભગવાને સંકલ્પ કર્યો કે મને મનુષ્ય જેવા દેખો. પોતે દિવ્ય છે પણ થયા મનોહર રે મોહન મનુષ્ય જેવા. ભગવાને સંકલ્પ કર્યો. એ જ ભગવાને સંકલ્પ કર્યો કે હવે પ્રતિમા રૂપે જુઓ. એટલે સંકલ્પી જે સંકલ્પ કરે છે એ જે રૂપે દેખાય છે એમાં કોઈ ફેરફાર નથી. કેટલી જબરી વાત કરી. બહુ મનન કરાવી દેવી વાત છે. મહારાજ કે એમાં કોઈ ફેરફાર નથી. પણ મહારાજ કે જ્યારે એ ભક્તને એવી સ્થિતિ થાય છે, 55ના 7મા વતનાવમાં કીધું મનુષ્ય ભાવ દિવ્ય ભાવનું જે વચનામૃત છે, મહારાજ કે જ્યારે એને એવી રીતે સમજણમાં દિવ્ય ભાવ આવે છે ત્યારે એની એ જે ભગવાનની મૂર્તિ છે તે પરમ સચ્ચિદાનંદ રૂપે દિવ્ય ભાસે છે. એની એ જ મૂર્તિ કઈ તો કે જે મૂળ જીવ છે, અજ્ઞાની જીવ છે, તે ભગવાનને માહિક સમજે છે, એ જ મનુષ્યરૂપ મૂર્તિ ચિત્ર પ્રતિમા તે સાક્ષાત દિવ્ય જણાય છે. એટલે કેટલી જબરદસ્ત વાત. અને આમ તો પૂજ્ય મામાએ ખૂબ સુંદર વાત કરી છે કે મહારાજ એમ કહે છે કે આ લોકમાં જેટલા આશ્ચર્યો, ચમત્કારો, પરચા કહેવાય ને, જેટલા મોટામાં મોટા કહેવાય, એમાં સૌથી મોટો પરચો અને સૌથી મોટી વાત શું છે તો કે
પૂર્ણ પુરુષોત્તમ સર્વોપરી ભગવાન એમ કહે છે કે હું મારું જેટલું ઐશ્વર્ય, સામર્થ્ય, પ્રતાપ, અક્ષરધામ કે જે કંઈ કહો કે અનંત મુક્તો કહો એ સહિત મનુષ્ય રૂપે દર્શન આપું છું, ને એ જ સ્વરૂપ સંકલ્પે કરીને ચિત્ર પ્રતિમા રૂપે છે. તો એ પૂર્ણ પુરુષોત્તમ ભગવાન આ બધા સામર્થ્ય સહિત થકા ચિત્ર પ્રતિમા રૂપે દર્શન આપે છે. એથી વિશેષ તમારે બીજો કયો પરચો જોવો છે? આવું પૂજ્ય મામાએ કેટલી સુંદર વાત કરી. એટલે મહારાજને મોટા એમ કહે છે કે આથી બીજો મોટો પરચો કેવો, કેટલું આપણા માટે આમ કહેવાય કે આપણા માટે એક વ્યવસ્થા કરી આપે. ને ભગવાન પામવું હોય તો કેવી રીતે શક્ય બને? એટલે મહારાજે કીધું સદાય પ્રગટ, પણ એ ભગવાન પ્રગટ થકા સદાય પ્રત્યક્ષ છે. એવી મર્યાદા જો રહે તો ભગવાન વ્યતિરિક્ત થકા અન્વય ને અન્વય થકા વ્યતિરિક્ત. પ્રથમના 78માં વાત કરી, જેને અણુ અણુએ ભગવાન છે એવા સિદ્ધ સવાળા મુક્ત, એની સમજણ જો એકાંતિક ગ્રહણ કરે તો એના માટે અન્વય થકા વ્યતિરેક છે. તો આસ્તિકપણું એવી રીતે પ્રત્યક્ષ ભગવાનનો નિશ્ચય, તો પ્રત્યક્ષ શબ્દની વાત બાપાશ્રી આવી વાત કરી. પછી એક જબરદસ્ત ખુલાસો આ વચનામૃતના રહસ્યાર્થમાં પ્રશ્ન પૂછાયો છે. ત્યારે જે પ્રત્યક્ષ શબ્દ છે એ પ્રત્યક્ષ શબ્દ આપણે સ્વામિનારાયણ ભગવાન માટે વાપરીએ છીએ. તો પ્રશ્ન સુંદર છે. બીજો પ્રશ્ન છે કે તે આગળ થયેલા જે અવતારો તેને પરોક્ષ કેમ કહે છે? કેટલી જબરદસ્ત છણાવટ થઈ છે. બાપાશ્રીએ ખૂબ સુંદર એની સ્પષ્ટતા કરી કે પ્રગટ થવે કરીને અને અંતર્ધાન થવે કરીને પરોક્ષ ને પ્રત્યક્ષ કહેવાતા નથી. તો કેવી રીતે કહેવાય છે? તો કે જે સદાય સદાય જેના કોઈ ઉપરી ના હોય, જે સર્વાવતારી સર્વોપરી હોય, તે આગળ આવે અથવા પછીથી આવે પણ સદાય પ્રત્યક્ષ કહેવાય. અને જેનું ઐશ્વર્ય ઢંકાઈ જાય, જેમ અમદાવાદના 7મામાં કીધું મહારાજ કે અમે રામાનંદ સ્વામીને પૂછ્યું કે આધુનિક ઈશ્વર છો કે સનાતન ઈશ્વર છો? આધુનિકને ઈશ્વર અને સનાતન ઈશ્વરની વ્યાખ્યા બાપાએ જે કરી અમદાવાદના 7મામાં, જે સ્વતંત્ર સત્તાવાન હોય, જેનો કોઈ ઉપરી ન હોય, એ સનાતન કહેવાય. અને જેના બીજા જે પરતંત્ર હોય, બીજાના ઈશ્વરથી કામ કરતા હોય, એ બધા મહારાજ કહે આધુનિક કહેવાય. તો પ્રગટ થવે કરીને અંતર્ધાન થવે કરીને પ્રત્યક્ષ પરોક્ષ કહેવાતા નથી. ત્યાં દ્રષ્ટાંત બાપાશ્રીએ આપ્યું કે જેમ રામચંદ્રજી ભગવાન હતા અને પરશુરામજી હતા, તો પરશુરામજીનું ઐશ્વર્ય રામચંદ્રજીએ લઈ લીધું, તો પરશુરામજી પરોક્ષ કહેવાયા. પ્રગટ હતા પણ પરોક્ષ કહેવાયા, અને રામચંદ્રજી પ્રત્યક્ષ કહેવાયા. એવી રીતે બાપા કે વ્યાપકાનંદ સ્વામી આદિકને, અભય રાજા આદિકને જે પોતાની મૂર્તિમાંથી અનંત અવતારો પ્રગટ કરીને લીન કરતા બતાવ્યા, એવું અલૌકિક અદ્ભુત ચરિત્ર મહારાજે જે બતાવ્યું છે, જે યુનિક છે, એવી રીતે મહારાજે કરીને બતાવ્યું. એવી રીતે મહારાજ સદાય પ્રત્યક્ષ છે, પ્રગટ ને પ્રત્યક્ષ છે. પણ આગળ પહેલાં આવે પ્રત્યક્ષ, પછીથી આવે પરોક્ષ. એવી રીતે કેટલી જબરદસ્ત છણાવટ કરી છે. આવો જ પેરેલલ પ્રશ્ન લોયાના 7મા વચનામૃતમાં છે કે સ્વામિનારાયણ ભગવાન સાક્ષાત છે, સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ ભગવાન આપણે કહીએ છીએ. તો રહસ્યાર્થમાં પ્રશ્ન છે લોયાના 7મામાં, તારે આગળ થયેલા અવતારો સાક્ષાત છે કે નથી? જો કેટલી જબરી વાત. અહીંયા પ્રત્યક્ષ પરોક્ષની વાત કરી, ત્યાં સુંદર સાક્ષાત શબ્દની છણાવટ થઈ. બાપાશ્રીએ કીધું કે જ્યાં સુધી જે અવતાર પ્રગટ થયા હોય તેના અવતારી પ્રગટ ન થાય ત્યાં સુધી તે અવતાર પ્રત્યક્ષ કહેવાય, સાક્ષાત કહેવાય. પણ જ્યારે એના અવતારી પ્રગટ થાય ત્યારે એ અવતાર પરોક્ષ થઈ જાય, જેમ આ વતનાવનમાં કીધું એમ. અને એના જે ઉપરી છે તે એકવાર પ્રગટ થઈ જાય ત્યારે તેના અવતારોના ભક્તોએ જે પણ પ્રસન્નતાના સાધન કર્યા હોય તેનું ફળ અવતારી આપે. આ અદ્ભુત અદ્ભુત સ્પષ્ટતા અને છણાવટ ખૂબ સુંદર રીતે બાપાશ્રીએ રહસ્યાર્થમાં લોયાના 7મા વતનાવનમાં કરી. કેટલી જબરદસ્ત સ્પષ્ટતા બાપાશ્રીએ કરી. કારણ કે નિષ્કાળ સ્વામીએ જે ગાયું છે એની વાત પણ બાપાશ્રીએ કરી. આનંદ આપ્યો અતિ ઘણો કીર્તનમાં, બંધ કીધા બીજા બારણા રે, વહેતી કીધી અક્ષર વાટ પુરુષોત્તમ પ્રગટી. ત્યારે
બંધ કીધા બીજા બારણા. શું તો કહે છે, અવતારી મહાપ્રભુ પ્રગટ થાય તારે બીજા બધા એને સુપરસીડ કરી દે, કે તા પોતે બીજાના ઐશ્વર્યને ઢાંકી દે. જે અવતારી હોય તે એને સાક્ષાત કહેવાય. અને એમના જે થયેલા અવતારો બીજા બધા એમના ભક્તોને જે કાંઈ પ્રસન્નતાના સાધન કર્યા હોય એનું ફળ અવતારી આપે પોતાના સત્સંગમાં લાવીને. કેટલી જબરદસ્ત વાત ને કેટલી સુંદર છણાવટ. તો આ પ્રથમના 57માં વચનામૃતમાં અસાધારણ પ્રેમ કેવી રીતે થાય એની વાત કરી. પછી બીજો પ્રશ્ન મુક્તાનંદ સ્વામીનો કે એવો મહિમા જાણતો હોય તો પણ અસાધારણ પ્રેમ ન થાય તેનું શું કારણ છે? મહારાજ કહે કે એવો મહિમા જો જાણતો હોય તો એને અસાધારણ પ્રેમ છે પણ જણાતો નથી. આપણને એમ થાય કે આવું કેવું, આવું સ્ટેજ કેમ આવે? એવો મહિમા જાણે છે તો અસાધારણ પ્રેમ નથી થતું, તેનું કારણ શું? મહારાજ કેવું છે જ નહીં. આવો મહિમા જો જે જાણે છે એને અસાધારણ પ્રેમ છે. ત્યાં બે દ્રષ્ટાંત આપ્યા. હનુમાનજીમાં અપાર બળ હતું, ત્યારે પછી રામચંદ્રજી ભગવાનની જે સેના હતી ને એમાંથી બધાએ કીધું, જાંબુવને કીધું, બધાએ કીધું અરે હનુમાનજી મહારાજ આ મોટો દરિયો ઉલ્લંઘવો તમારા માટે એક છલાંગ મારું ત્યાં પહોંચી જાય. એટલે જય શ્રી રામ કહીને છલાંગ માર્યું તો સીધા લંકામાં જઈને પડ્યા. એમ પૂજ્ય મામાએ વાત કરી. ત્યારે ઐશ્વર્ય પ્રતાપ રામચંદ્રજી ભગવાનનો હતો. એમ બીજું દ્રષ્ટાંત આપ્યું, પ્રલંબાસુર બળદેવજીને લઈ ચાલ્યો. પોતામાં બળ અપાર હતું પણ આકાશવાણી થઈ ત્યારે ખબર પડી, ઓહો, પછી પ્રલંબાસુરને હરાયા. એમ મહારાજ કે એવી રીતે ભગવાનના ભક્તમાં જો એવું મહાત્મ્ય જાણતો હોય તો અસાધારણ પ્રેમ છે પણ જણાતું નથી. કેમ? કારણ કે સુષુપ્ત અવસ્થામાં રહે છે પણ જણાતું નથી. પછી ત્રીજો પ્રશ્ન છે કે જો જણાતું નથી તો એવો અસાધારણ પ્રેમ જણાય તેનું શું લક્ષણ છે, તેનું શું હેતુ છે? કહેતા શું કરીએ તો એવા સાધારણ ભગવાન વિશે પ્રેમ છે તે જણાઈ આવે, અને એના જણાઈ આવે તો એના બળને લીધે આનંદ વર્તે. કેવા કેવા અદ્ભુત પ્રશ્નો પૂછાયા છે અને એની છણાવટ થઈ છે. એટલે મહારાજે કીધું કે સચ્છાસ્ત્ર સત્પુરુષ થકી એનું શ્રવણ કરે તો મહારાજ કે ભગવાનને વિશે જે અસાધારણ પ્રેમ છે તે જણાઈ આવે. સચ્છાસ્ત્ર અને સત્પુરુષ એ સચ્છાસ્ત્રની વ્યાખ્યા બાપાશ્રી ખૂબ સુંદર કરી કે જેમાં પ્રત્યક્ષ ભગવાન, સર્વોપરી ભગવાન સ્વામિનારાયણને તેમના મુક્તોનું સાકારપણું પ્રતિપાદન કર્યું અને તેમના ચરિત્રો અને એમણે કીધેલો જે ધર્મ તેનું જે વર્ણન જે શાસ્ત્રમાં હોય એ સચ્છાસ્ત્ર જાણ. મહારાજે તો આમ તો શિક્ષાપત્રીમાં કહી દીધું, અમારા સંપ્રદાયનો જે વિસ્તાર છે તે અમારા સંપ્રદાયના ગ્રંથ થકી જાણ. અમારા સંપ્રદાયના ગ્રંથ, અમારા શબ્દ મૂક્યો. લોયાના 14માં પણ આવો જ મહારાજે વાત કરી. શંકર સ્વામી અદ્વૈત બ્રહ્મનું પ્રતિપાદન કર્યું. વલ્ભાચાર્ય ભક્તિ નિષ્ઠા, રામાનુજાચાર્ય જીવ માયા ઈશ્વર ત્રણ નિત્ય છે, એ બધી ફિલોસોફીની મહારાજે ખૂબ સુંદર રીતે વાત કરી. પછી વચનામૃતમાં છેક છેલ્લે મહારાજ કે આવી રીતે જે અમારો જે અભિપ્રાય તે અમારા કરેલા શાસ્ત્રને સાંભળીને વિચારીને પૂર્વાપર સંબંધે કરીને જો વિચારે તો મહારાજ કે જેમ છે તેમ અમારો અભિપ્રાય, અમારી રુચિ જણાય. અમારા સંપ્રદાય, અમે કરેલા અમારા સંપ્રદાયના શાસ્ત્ર વિચાર કરવા જેવો છે. અમારા સંપ્રદાયના શાસ્ત્ર તો કોઈને એમ થાય ને કે પરોક્ષ શાસ્ત્રો છે, મહારાજે પરોક્ષ શાસ્ત્રોને વખાણ્યા છે પણ પોતાના સંપ્રદાયના કહેતા એના શાસ્ત્રોને મહારાજે સૌથી વિશેષ વખાણ્યા જ હોય. કેમ? મધના 58માં કીધું મહારાજ કે પોતાના સંપ્રદાયની પુષ્ટિ પોતાના સંપ્રદાયના શાસ્ત્રે કરીને જ થાય છે. એટલે એમાં કોઈ આપણે અતિશયોક્તિ નથી કરતા. મહારાજે ત્યાં ચોખવટ પણ કરી કે રામચંદ્રજીના ઉપાસક હોય તેને વાલ્મીકી રામાયણે કરીને પુષ્ટિ થાય, શ્રી કૃષ્ણના ઉપાસક હોય તેને ગીતા ભાગવદાદિકે કરીને થાય, પણ રામચંદ્રજીના અને શ્રી કૃષ્ણ ભગવાનના ઉપાસકને વેદે કરીને પોતપોતાના સંપ્રદાયની પુષ્ટિ ન થાય. માટે મુક્તાનંદ સ્વામીને આજ્ઞા કરી કે તમે તમારા ઈષ્ટદેવ, તમારા સંપ્રદાયના ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ
એને સંબંધિત શાસ્ત્રો કરજો અને એ જ મહારાજ કહે કર્યા કરજો, એમ આજ્ઞા છે. એટલે આપણા માટે આ બધા મુક્તોએ પ્રત્યક્ષ ભગવાનના અદ્ભુત ચરિત્રો આદિકના શાસ્ત્રો કર્યા છે, એને કરીને જ મહારાજ કે પુષ્ટિ થાય. તો આ સત્શાસ્ત્રની વાત મહારાજે કરી. પછી ચોથો પ્રશ્ન, બધા પ્રશ્નો અગત્યના જ હોય છે, પણ કેટલો સૂક્ષ્મ દ્રષ્ટિવાળો વિચાર માગી લ્યો. એટલે મહારાજ કહે કે દેશકાળ, મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો, દેશકાળ ક્રિયા તે ભૂંડા ભલા થાય છે, તેનું હેતુ શું છે? મહારાજ કે દેશ તો પૃથ્વી કહેવાય, તે બધે એક સરખો જ હોય. કોઈ એક દેશમાં રહેતા હોઈએ તો બધા માટે દેશ એક સરખો જ છે, અને કાળ પણ એક સરખો હોય. કોઈ જે દેશમાં રહેતા હોઈએ ત્યાં એક જે કાળ પ્રવર્તતો હોય બધા માટે એક સરખો જ હોય. એમ કાળ ભગવાનની ઈચ્છાએ કરીને, કાળે કરીને ફેરફાર થાય, પણ ફેરફાર થાય તો બધા માટે એક સરખો થાય, એમ મહારાજ કહે છે. પછી મહારાજ વાત કરી, પણ અતિશય જે સમર્થ મોટા પુરુષ, અતિશય મોટા સમર્થ પુરુષ તે જે દેશમાં રહેતા હોય તેને યોગ્ય કરીને દેશ કાળ ક્રિયા સંગાદિક બધાય ભૂંડા હોય તો પણ રૂડા થઈ જાય. અને અતિશય પાપી પુરુષો રહેતા હોય ત્યાં દેશ કાળ ક્રિયાદિક મહારાજ કે સારા હોય તો પણ ભૂંડા થઈ જાય. માટે દેશ કાળ ક્રિયા સંગ ભૂંડા ભલા થાય, દેશકાળ ક્રિયાદિક, તેનું કારણ તો પુરુષ છે. બહુ જબરી વાત બાપા મહારાજે અહીંયા સમજાવી દીધી, અને એ જ વાત બાપાશ્રીએ વાતોમાં પણ સમજાવી. વાતોમાં પ્રશ્ન છે કે દરેક ક્રિયામાં ભગવાનની મરજી છે એમ ન કહી શકાય. જો 194મી વાત છે પહેલા ભાગની. તો ગોધાવીના માસ્તર જગન્નાથનો પ્રશ્ન છે કે આજે દેવો બધા મોટા મોટા ઐશ્વર્યાર્થીઓ ઉત્પત્તિ કરે છે, બરાબર છે, અને આ બ્રહ્માંડમાં જે જીવો છે એ જે ક્રિયાઓ કરે છે તે ભગવાનની ઈચ્છાથી કરે છે, ભગવાન કરતા છે તો ભગવાનની ઈચ્છાથી કરે છે. પછી બાપાશ્રીએ સ્પષ્ટતા કરી, એ તો જગતની ઉત્પત્તિના કારણ ઈશ્વર કોટી, બ્રહ્મકોટી, અક્ષરાદિક જે બધા અવતારો તેની વાત કરી છે કે એ બધા કર્મફળ આપવા, પ્રગટ થવું, કલ્યાણ કરવા જીવના, એ બધું જ કાર્ય ભગવાન સ્વામિનારાયણનો આવિર્ભાવ થાય ત્યારે થઈ શકે, પણ એની ઈચ્છા વગર કાંઈ થઈ શકે નહીં. પણ જે કર્માધીન જીવો છે, એ કર્માધીન જીવો તો પોતપોતાના સ્વભાવ કર્મ પ્રમાણે કર્મ કરે છે, પણ ભગવાનની કે એમાં કઈ શક્તિ ભળે છે કહેતા ભગવાન પ્રેરણા કરે છે એવું નથી. ભગવાનની ઈચ્છા શક્તિ, જ્ઞાન શક્તિ, ક્રિયા શક્તિ ભળે છે ત્યારે કર્માધીન જીવો કર્મ ફળને ભોગવી શકે છે, પણ કર્મ કરાવવા એમાં ભગવાનની એકે શક્તિ ભળતી નથી. એ વાત, અદ્ભુત વાત બાપાશ્રીએ પ્રથમના 65ના રહસ્યાર્થમાં છેલ્લા પ્રશ્નોત્તરમાં કરી છે. એટલે અહીંયા પુરુષની વાત કરી કે પુરુષ જો સારો હોય, શ્રેષ્ઠ હોય, મહારાજ કે તો પોતાના સ્વભાવ પ્રમાણે દેશ કાળ ક્રિયાદિક આખા દેશમાં પ્રવર્તાવે. એથી ઉતરતો હોય, પહેલાં તો પૃથ્વીની વાત કરી, આખી પૃથ્વીમાં પોતાના સ્વભાવ પ્રમાણે પ્રવર્તાવે. પછી જો ઉતરતો હોય તો આખા દેશમાં પ્રવર્તાવે, દેશકાળ ક્રિયા પોતાના સ્વભાવ પ્રમાણે, તથા પોતાની ઈચ્છા પ્રમાણે. અને એથી ઉતરતો હોય તો એક ગામમાં પ્રવર્તાવે, એથી ઉતરતો હોય એક ઘર અને ફળીમાં પ્રવર્તાવે. માટે દેશકાળ ક્રિયા ભૂંડા ભલા થાય તેનો મુખ્ય હેતુ તો પુરુષ છે. કેટલી જબરદસ્ત મહારાજે છણાવટ કરી, અને એટલે જ સારા દેશાદિક સેવા અને ભૂણા ન સેવા એની વાત મહારાજે જુદી જુદી જગ્યાએ પ્રથમના 29માં, 78માં એમાં જે વાત કરી છે કે સારા દેશાદિક સેવા એનો મુખ્ય હેતુ મહારાજે આ કીધું. સારંગપુરના 15માં હમણાં વાત કરી તો મહારાજ કહે કે જો કુસંગનો યોગ થાય તો મહારાજ કહે એની પ્રીતિનું ઠેકાણું ન રહે, અને કેવો ડાઉનફોલ થાય તો એને એમ થાય કે મારે કોઈ કાળે પ્રીતિ નથી ભગવાનને. જે પુરુષને ભગવાન સિવાય એક ક્ષણ માત્ર પણ રહેવાતું નહોતું એને કુસંગને યોગે કરીને મહારાજ કે આવો એનો ડાઉનફોલ થઈ જાય, અને એમ થઈ જાય મહારાજ કે કુસંગ તો કોઈ રીતે કરવો નહીં. એટલે આ બધી સુંદર વાતો આપણે વાગોળીએ છીએ, પણ કેટલી જબરદસ્ત એની છણાવટ
મહારાજે મોટા મુક્તોએ બાપાશ્રીએ રહસ્યાર્થમાં પણ કેટલી સુંદર એની સચોટ સ્પષ્ટતા કરી ત્યારે આપણને વિશેષ ને વિશેષ એનું જાણપણું વિશેષ એનું જ્ઞાન થયું. તો અંતે મહારાજને મોટા મુક્તોને એ જ પ્રાર્થના કે આ દિવ્ય વાતો એનું સતત મનન ને નિધિધ્યાસ થાય અને એ પ્રમાણે આપણું જીવન વીતે. ભગવાનનો મહાત્મ્ય સોતો જે પ્રત્યક્ષ ભગવાનનો નિશ્ચય, મહારાજે એને અસાધારણ પ્રેમનો હેતુ કીધો. એ આપણા સૌના જીવનમાં છે અને વિશેષ એની દ્રઢતા થતી રહે એવું મહારાજને મોટા મુક્તોને, શ્રીજી મહારાજ બાપા શ્રી અનંત મુક્તોને એમના ચરણોમાં પ્રાર્થના કરી અને હું મારી વાણીને વિરામ આપું. સહજાનંદ સ્વામી મહારાજની જય, બાપા શ્રીની જય, સદગુરુ શ્રીની જય, સ્વામિનારાયણ ભગવાનની જય. ખૂબ ખૂબ ધન્યવાદ શ્રી રાજભાઈ. ગઢડા પ્રથમનો 59મું વચનામત, ભગવાનને વિશે અસાધારણ હેત થયાનું શું કારણ છે એ વિષયને કેન્દ્રમાં રાખીને વચનામૃતના અનેક સંદર્ભો, બાપાશ્રીની વાતો, રહસ્યાર્થમાં જે બાપાશ્રીએ કીધું છે એ ખૂબ સરસ વાત કરી. આમ જોવા જાઓ તો એમ કહેવાય કે અંતરદ્રષ્ટિ કરી બધી વૃત્તિઓને અંદર સંકેલી અને જે સમાધિ, જે ધ્યાન સમાધિ કહેવાય, પણ આજે જે વાત થઈ, જે વિવરણ થયું, જે સંદર્ભો થયા, એ જે મહારાજના શબ્દો થયા, એ સાંભળીને પણ ભગવાનને વિશે તદાકારપણું થાય, એ જ્ઞાન સમાધિ. તો આ જે મહારાજના શબ્દો, આ જે બાપાશ્રીના શબ્દો, એનાથી મહારાજને વિશે તદાકારપણું થાય. એટલે માનો ને જ્ઞાન સમાધિ થાય એવી આ વાતો, ખૂબ સરસ વાતો અને ખૂબ સરસ વિવરણ. હવે આપણે મુનિસ્વામી શ્રી કેશવપ્રિયદાસજી સ્વામીના આશીર્વચન લેશું. ત્યારબાદ 2 મિનિટની ધૂન કરી અને આજની આ સભાની પૂર્ણાહુતિ કરીશું. સહજાન સ્વામી મહારાજની જય, બાપા શ્રીની જય, સદગુરુ શ્રીની જય, સ્વામિનારાયણ ભગવાનની જય. તારે 14 ક્યાં જાણવા? તો આપણો આ દેહ છે. આપણા દેહમાં 10 ઇન્દ્રિયો છે. શ્રોત્ર, ત્વક, ચક્ષુ, રસના અને ઘ્રાણ. એ 5 ઇન્દ્રિયો છે. એ 5 ઇન્દ્રિયો પંચ વિષયને ભોગવે છે. શબ્દ, સ્પર્શ, રૂપ, રસ ને ગંધ. એ 5 ઇન્દ્રિયો 5 વિષયમાં લોણેલું ભાઈ. શબ્દમાં, સ્પર્શમાં, રસમાં, ગંધમાં ક્યાંય સાહેબ ન મળાય. જેમ વાક, પાણી, પાત, પાણી, પસ્ત કર્મી જે છે એ બધા વિષયમાંથી નીકળી જાય. અને 4 અંતરાકરણ છે, મન, બુદ્ધિ ને ચિત્ત. એ અંતરાકરણ પણ ભગવાનની મૂર્તિના બીજા ઘાટ સંતો નીકળી જાય બધા. કોઈ વિષયની વાસના ન રહે, કોઈ વિષયની ઈચ્છા ન રહે, તારે એ 14 લોકમાંથી દુઃખો થયો. આ દેહમાં જે ઇન્દ્રિયો અંતરાકરણ છે એને જીતી દીધા, વિશેષ પાછા વાયા. તારે એ 14 ઇન્દ્રિયો, 4 અંતરાકરણ ને 10 ઇન્દ્રિયો, એ 14 ઇન્દ્રિયો જીતી જાય. તારે એના ક્યાંય વાસના ન રહે. અને એના ઉપર મહારાજ રાજી થઈ પોતાના સુધામમાં લઈ જઈ અને મૂર્તિનું સુખ આપે છે. બાકી આ લોકમાં આપણા ઇન્દ્રિય અંતરાકરણને નિયમમાં રાખવા અને મહારાજનું ઇન્દ્રિય અંતરાકરણ ધ્યાન, ઉપાસના, ભક્તિ કરવા. એ મહારાજનો મોરાનો એ સિદ્ધાંત છે. આપણે એવા સ્વામિનારાયણ ભગવાન સર્વના મેરા સર્વને સુખદાતા, સર્વના નિમતા છે. તો એ મહારાજ વિના બધી સ્થિતિ સારી છે. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ
સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ